બીજો બહુ મોટો પ્રોબ્લેમ થયો કે અત્યારે આપણે આખું બપોરે ગરમીમાં જ રહેવાનું છે, કારણ કે ફરિયામાં બધા ત્યાં લાઇટ છે, આપણા ઘરે લાઇટ નથી. જો હવે અંશની નવી બંદૂક ને શું આ ગોરી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો આજે સવારે વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હજી બેસો બપોર દોવાનું બાકી છે. પહેલો વ્લોગ ચાલુ કર્યો. વ્લોગ ચાલુ કરવાનું કારણ હતું કે જો કપિરાજ આપણે ઘરે આજ તો શું કહેવાય કેરી ખાઈએ. અરે બરાબર મજા અહીં બેઠા બેઠા ખાતો હતો, नहीं गया वीडियो चालू करें नहीं गया लगा. तो मस्त ना धो के रेडी हो गए हैं और फटाफट से ब्रेकफास्ट कर लेते हैं. એટલે આ રીતે સૌરભ જોશી બોલે આપણે આ રીતે આપણે તો કેવું નહીં જો રેડી થઈ ગયા છે. હવે મસ્ત નાસ્તો કરી લઈએ. તો ચલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. ભાઈ જઈએ ખેતમ. નાસ્તામાં છે આપણે અપમ બનાવ્યા છે ને ચટણી છે થોડી. હવે પહેલી વખત ઘરમાં બનાવ્યો, કેવા બનાવ્યો મને ખબર નહીં. તો જો આપણે નાસ્તો કરી લીધો છે. હવે જઈએ ખેતરમાં ચાર વાળવા માટે. બરાબર ને? બધા આપણે બધા જો હવે અંશની નવી બંદૂક ને શું આ ગોરી કે બારૂદ ગોળ હોય? ગોરી એક ગોળો હોય ગોરી છે. અરે હા આમાં ગોરી એવું લઈ મારી એવું લઈ હું મારું કેવું કરવાનું? हाँ बराबर बराबर. केवी लागी बंदूक कमेंट करो. चलो जी આપણે ખેતરમાં બેવું ખેતમ જાવ. શું ખેતમ બેવું? હા ના તા ના આવે તાપ બહુ હે. તાપ બહુ હે. તાપ નહીં તે દાવ છો. તો જો ખેતરમાં આપણે આવી ગયા. હવે બેહીએ જરી કરીને પછી વડવાનું ચાલુ કરીએ. એક ભાઈબંધ આવે છે જો કહો આપણો થઈ રહ્યો શું કર. તો જો મિત્રો કહો તો ગયો એના કોમથી આપણે પાણી પીને પોન બંધ ખાઈ લઈએ અને પછી વાળવાનું ચાલુ કરીએ. તો જો આપણે આપણું હથિયાર લઈ લીધું છે. આ વાળવાનું ચાલુ કરીએ. જો અહીં બધું વાળવાનું છે. વડે એટલું વાળીશું. તો જો મિત્રો આપણે થોડી ઘણી ચાર વડાઈ ગઈ છે અને વાગે છે લગભગ 12:15. બધું આટલી ચાર વડાઈ છે. બહુ ખતરનાક તરસ લાગી એટલે આપણે ફટાફટ પાણી પી લઈએ. આવું પાણી છે નહીં લગભગ મોટર ચાલુ કરવી પડશે. જો મોટર ચાલુ કરી દીધી. હવે જરીક વાર ચાલુ થાય એટલે થોડીક વાર બંધ કરી દઈશું. ભાઈ પાણી પીને જરીક વાર બેસીશું. તો જો મોટર ચાલુ થઈ ગઈ છે. હવે પાણી આવે એટલે ફટાફટ પાણી ભરી લઈએ. તો જો મિત્રો આપણે મોબાઈલ ધોઈને આવી ગયા છે. હવે મસ્ત પાણી પી લઈએ. હવે જરીક વાર બેસીએ 20-25 મિનિટ પછી જોઈએ વડે વાળીએ પપ્પા પછી આગળના કંકેરથી જઈએ. તો જો આપણે પોટલું અગ્રન તૈયાર થઈ ગયું છે. હવે આપણે જઈએ ઘેર. તો જો પપ્પા આપણે ચાર લાઈન ખેતમથી ઘેર ગયા. આપણે હેરતા હેરતા સામે જઈએ. પપ્પા સામે લેવા આવે પછી ઘેર. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. ઘેર આવીને તો મોડું ધોઈને જમવા બેસી ગયા. જમવામાં છે આજે દાળ ઢોકળી અને ભાત. તો જમી લઈએ ફટાફટ. અને બીજો બહુ મોટો પ્રોબ્લેમ થયો કે અત્યારે આપણે આખું બપોરે ગરમીમાં જ રહેવાનું છે, કારણ કે ફરિયામાં બધા ત્યાં લાઇટ છે, આપણા ઘરે લાઇટ નથી. આપણે કમ્પ્લેન લખાઈ છે પણ હજુ આવ્યું નથી કોઈ રિપેર કરવા માટે. આવે ત્યારે આપણે ગરમીમાં બેસી રહેવાનું. મોબાઈલમાં પાછું ચાર્જિંગ ઓછું છે. જોઈએ ક્યાં સુધી આવે છે રિપેર કરવા. આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો હવે આવી ગયા પાછા ખેતમ. હવે થોડું બધું વાળવાનું છે. આટલું વાળ્યું છે. જરીક આમ બેન સુધી ફરતા આવીએ પછી બીજું વાળીએ. ત્યાં પાછું જો હુડકાને તો લગાડ્યું છે. ધુમાડો દેખાતો છે વિડીયોમાં જોતા એ જરીક. જો અહીં બધું હુડ કર્યું પણ આ કઈ ગયો પણ આ એટલે તો લગાડ્યું શું કહે ગરમી લાગે હે. ગરમી લાગે હે કોમ બાકી તો એટલે અધૂરું રહ્યું ખેડવાનું. એ જ છે પણ હવે આ ઢગલો લગાડા હે લગાડજે. કેવું ના લાગ્યું? હવે ગયું લાગ્યું. ચલો હવે જઈએ પાછા વાળવા. પનો 12 આપણે વાળવા જઈએ. કંઈક વાળવા બે જઈએ. ચાર બીજી વાળવાની ને થઈ ગયા ને ચાર. તો જો ચા આપણે બધી વળે ગયા તરની. જો પપ્પા ચા પીવા છે. પપ્પા ચા પી લે એટલે પછી ઢોકીને કરીએ.
તો જો ગઠ્ઠા જે ઢોકવાના હતા એ ઢોકાઈ ગયા છે. હવે જઈએ આપણે કેવું દઈને ઘેર, કારણ કે હવે પૈસો દોડાવાનો ટાઈમ થઈ ગયો છે. તો જઈએ હવે ફટાફટ ઘેર. અને પેલું જે હુડ કરવા આવવાના હતા ને એ તો કોઈ દેખાયું જ નહીં, એટલે હવે કાલે સવારે સીધું. તો મિત્રો વાગ્યા સાંજે કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. અને દેવાને ઘેર જાય. દેવો નવો 10 મિનિટ બાકી છે. દેવો નવો ફોન લાવ્યા છે. ફોન જોવા જઈએ આપણે. બોલાયા છે કઈ જાય પાટી વાટી માંગી હોય આસો દેવા પપ ખવડાવશે દેવો આજે માથા જો કાલે ખાઈશું વાંધો 10 વાગે. તો જો આપણે આવી ગયા છે. દેવાનો નવો ફોન. કયો ફોન હે દેવા? એટલે વોટરપ્રૂફ હે. Realme 40X. આપણે ભૂલથી અલગ સ્ટેટસ મળી દીધું છે. હા પૂછો તો ખરો પણ તારા એટલે મને છે હું દેખાતો તો હરખો એટલે સાચી વાત ને લે. સાચી વાત એટલે આપણે ઓળખવો હે. શું કરે લે શું કરે હોય કશું નહીં લે. એટલે આપણે આનું થોડુંક આમાં થોડુંક બ્લોગિંગ કરી જોઈએ આ ફોનમાં. બતાવો તમને ક્લિપ. આપણે દેવાના ફોનમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. આ રહ્યો આપણો ફોન. કેવું રિઝલ્ટ છે? બરાબર જ છે બધું? તમે જોઈ લેજો, કોમેન્ટ કરજો તમે બધા કેવું. આપણે ભાવનગરનો અડધો વ્લોગ આ ફોનથી શૂટ કરવો પડશે કેમ કે પાવર બેંક છે નહીં. તો જો મિત્રો આપણે આવી ગયા છે ઘેર. અને અહીં જો ઉપર હોઈ ગયા મસ્ત. એસી કરતાં પણ સારો ઠંડો પવન આવે છે અહીંયા. મસ્ત આમ વાતાવરણ બી આમ સારું લાગે અહીં. અને જો આમ ચંદામામાં કેવું દેખાય કોમેન્ટ કરજો 10x ઝૂમમાં. ચલો આપણે હવે એડિટિંગ કરીને હોઈ જઈએ. જો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.